હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. હવે માર્કેટમાં જે એકદમ ઝીણી સેવ મળે છે એવી જ આપણે આજે ઘરે બનાવવાના છીએ, જે ખૂબ જ સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે. અને માત્ર એક વાટકા લોટમાંથી તો આટલી બધી સેવ બનીને તૈયાર થશે. અને આ કેટલી ક્રિસ્પી અને સરસ બની છે એનું તો તમે આમાંથી અવાજ ઉપર જ ઓળખી શકો છો. તો આ રીતે સેવ બનાવવા માટે, અને ઘણા લોકો સેવ બનાવતા હશે ત્યારે વધારે પડતો તમે નોટિસ કર્યું હશે કે લોટ જે છે સેવનો નરમ બાંધતા હોઈએ છીએ એટલે વધારે પડતો હાથમાં અને એ જે વાસણમાં આપણે લોટ બાંધીએ છીએ એમાં ચોંટવા લાગે છે. તો એ ન ચોંટે અને સરસ એવો નરમ લોટ પણ કેવી રીતે બાંધવો એની પણ ટેકનિક આપણે આગળ મુજબ જોઈ લઈશું. તો કેવી રીતે કરવું, તો સૌથી પહેલાં સેવની રેસીપીને સ્ટાર્ટ કરતાં પહેલાં વિડીયોને એક લાઇક કરી દો. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર બધાને. હું છું પ્રિયા અને પ્રિયાસ કુકિંગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો રેસીપી જોઈ લઈએ. સેવ બનાવવા માટે એક બાઉલમાં મેં અહીંયા એક મોટો વાટકા જેટલો છે એ ચણાનો લોટ લીધેલો છે. સેવ બનાવવામાં લોટ જે છે એ હંમેશા ચાળીને જ લેવો, જેથી આપણે એનો લોટ બાંધીએ ત્યારે એમાં કોઈ પણ જાતના લમ્સ ના રહે. અને એક આપણે લોટ ઝડપથી ચાળવાની આ બીજી ટ્રીક કે સૌથી પહેલાં આ લોટ છે એ બધો એક બાજુ ભેગો કરી અને એમાં તમે આ રીતે વાટકો કે ગમે તે રાખી દો એટલે તમારો ચણાનો લોટ જે છે એ ફટાફટ ચડાઈ જશે, વાર નહીં લાગે. આ રીતે સૌથી પહેલાં જ તમે લ્યો ત્યારે પણ આ રીતે કરી શકો. તો સરસ આપણે ચણાનો લોટ જે છે એ ચડાઈ ગયો છે. હવે એમાં આપણે સ્વાદ અનુસાર નમક ઉમેરવામાં ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે આપણે જ્યારે લોટ બાંધી લેશું એટલે એ થોડો થઈ જાય એટલે નમકનું પ્રમાણ વધી ન જાય. ત્યારબાદ અડધી ચમચી જેટલી હિંગ, ચમચી ખૂબ જ નાની છે, એક ચપટી જેટલી હળદર, જે પરફેક્ટ પીળો કલર આવે એના માટે, અને 1/8 કપ જેટલું છે એ તેલ ઉમેરી દેશું મોણ માટે. અને એની જ સાથે એ જ માપનું તેલવાળા કપમાં 1 કપ એ જ માપનું પાણી ઉમેરી દઈશું. હવે આપણે એને સરખી રીતે મોણ આપી દઈએ. એટલે મોણ અપાઈ જાય એટલે જે સરસ મજાની સેવ એકદમ ફરસી અને ખાવાની તો એટલી જ મજા આવશે. તમે એને લુખી પણ ચા સાથે નાસ્તામાં લઈ શકો છો, એટલી સરસ લાગશે એ. એટલે આ રીતે સરસ એવું મોણ અપાશે. હવે સેવના લોટમાં આપણે જ્યારે મોણ આપીએ ને એમાં મેઇન ખાસિયત શું હોય છે ખબર છે? જો આ રીતે આપણે સરસ એવું મોણ અપાઈ જાય ને એટલે બને ને એટલો જે ચણાના લોટને છે એ મસળવો. જેમ જેમ ચણાનો લોટનું સરસ એવું મોણ અપાઈ જશે ને આ રીતે સરખી રીતે મસળાશે ને એટલો જ લોટ સરસ બંધાશે અને એની સેવ પણ ખૂબ જ સરસ બનશે. તમે ઘણી જગ્યાએ જોયું હશે કે જે ફરસાણની દુકાને ગાંઠિયા બનાવનાર, સેવ બનાવનાર હોય એ લોકો જ્યારે બનાવે છે ત્યારે લોટને વધારે પ્રમાણમાં મસળે છે. એ જ એની ખાસિયત છે. લોટ બાંધવામાં છે એ પાણી નાખવામાં ઉતાવળ બિલકુલ પણ નથી કરવાની. જરૂર મુજબ છે એ પાણી ઉમેરતા જઈને લોટ બાંધવાનો છે, જેથી લોટ એકદમ ચીકણો પણ ન થઈ જાય. અને એકી સાથે પાણી નાખવાથી લોટ છે એ હાથમાં અને વાસણમાં ચોંટવા પણ ન લાગે. અને હવે આપણે જે લોટ જરૂર મુજબ પાણી ઉમેરીને બાંધતા જશું, જે રોટલીનો લોટ આવે છે એવો નરમ, તો એ આપણા હાથમાં કેમ નહીં ચોંટે? જે આપણે જ્યારે લોટમાં આપણે મોણ ઉમેરવા માટે જે તેલને પાણી બંને એકી સાથે ઉમેર્યું હતું ને એ, અને એને સરખી રીતે મોણ દેવાનું કારણ કે જે બંને રીતે હાથથી આપણે જે લોટને સરખી રીતે મસળ્યો હતો એવી રીતે મસળવાથી એ પાણીનું પ્રમાણ છે એ તેલની સાથે આખા લોટમાં સરખી રીતે મિક્સ થઈ જાય છે, જેથી આ રીતે પછી પાણી ઉમેરીને લોટ બાંધીએ એટલે હાથમાં અને બાઉલમાં કે વાસણમાં છે એ લોટ ઓછો ચોંટે છે, જે તમે આમાં જોઈ જ રહ્યા છો. તો આમાં હાથમાં આપણે કે બાઉલમાં કોઈ પણ જાતનો લોટ છે એ બિલકુલ પણ ચોંટ્યો નથી. તમે હાથ અને બાઉલ છે એ જોઈ શકો છો. અને એકદમ નરમ લોટ છે એ પણ સરસ બાંધીને તૈયાર છે. તો એને 10 મિનિટ માટે સેટ થવા દઈએ. તો સેવનો જે લોટ બાંધેલો છે એને 10 મિનિટ જેવું છે એ આપણે રેસ્ટ આપ્યું છે. તો તમે એને 10 મિનિટના રેસ્ટ બાદ લોટમાં તમે ડિફરન્ટ છે એ
જોઈ શકો છો. જે સેટ થયા બાદ એની રીતે આ રીતે જે છે એ બબલ્સ જેવું થઈ જાય છે અને એટલો સોફ્ટ અને સરસ લોટ છે કે આની સેવ પણ એટલી જ સરસ બનશે. તો હવે આપણે એને આ રીતે થોડુંક એમાંથી અલગ લઈ લઈએ સંચો ભરવા માટે. જરૂર મુજબ આપણે એવું લાગશે તો ફરી ઉમેરશું. આ રીતે કરી લઈએ બંનેને. તો આ રીતે બે નાના મોટા લુવા કર્યા છે, જે જરૂર મુજબ આપણે એકાબીજામાંથી લોટ લઈ લેશું. હવે આ રીતે મેં એકદમ ઝીણી જે ચકરી આવે છે એ રાખી છે એમાં, અને સંચામાં આપણે ફરતે છે એ તેલ લગાવી દઈશું. આપણે લોટમાં ક્યાંય પણ તેલવાળો હાથ હવે કરવાનો નથી. આપણે સંચામાં જ આ રીતે ફરતે ઓઇલ લગાવી લઈએ. સંચામાં તેલ લગાવાઈ ગયેલું છે એટલે આપણે બનાવેલું જે છે એ ઉમેરી દઈશું. તો બંને લોટ છે એ સંચામાં આપણે લઈ લીધેલો છે, જેને એકદમ આ રીતે દબાવી દઈશું. ત્યારબાદ આપણે અહીંયા પણ છે એ તેલ લગાવીને તૈયાર રાખ્યું છે. હવે બને એટલું પ્રેસ કરી અને સંચો બંધ કરી દઈએ. તો તેલ ગરમ થવા માટે મેં પહેલાંથી જ રાખી દીધેલું હતું, તો તેલ પણ ગરમ થઈ ગયું છે. તો હવે સેવ પાડી લઈએ. જે એકદમ ઝીણી માર્કેટમાં મળે છે એવી સરસ એવી પતલી સેવ બનીને તૈયાર થશે. તો આ રીતે સેજ એવી ગોલ્ડન બ્રાઉન જેવી થાય એટલે સેવ તરત તળાઈને તૈયાર છે, જેને આપણે એક અલગ વાસણમાં લઈ લઈએ. એવી જ રીતે બાકી રહેલી બધી સેવ છે એ આપણે ફટાફટ બનાવી લઈશું. અને સેવ બનાવતા બિલકુલ પણ વાર પણ નથી લાગતી અને એ તળાઈ પણ ફટાફટ જાય છે. તો હું તો કહું છું, બજારની માર્કેટની સેવ લેવા કરતાં તમે ઘરે જ માત્ર 10 મિનિટમાં સેવ બનાવો. અને સેવ બનાવતા હોય ત્યારે એક ટેકનિકનું ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે આપણે જ્યારે સેવ બીજી તળતા હોઈએ છીએ ત્યારે આ રીતે એની રીતે છે એ સેવ નીકળતી હોય છે સંચામાં. તો એને જો નીચે મૂકી દઈએ તો લોટ છે એ બધો ભેગો થઈને એ સેવ વેસ્ટ જાય છે. તો એને ન મૂકવી, આવી રીતે બીજા હાથે પકડી રાખવો. ઘરે આપણા કિંમતી સમયમાંથી માત્ર 10 મિનિટ જો ફાળવીએ ને તો બજાર કરતાં તો 10 ગણી સારી કંદોઈને પણ પાછળ મૂકી દેશે. એટલી સરસ ઝીણી સેવ બનીને તૈયાર થઈ જશે. માત્ર એક જ વાટકા લોટમાંથી તો અડધો કિલો એટલે કે 500 ગ્રામ ઉપર તમારી સેવ બનીને તૈયાર થઈ જશે. તો તમને આ સેવ બનાવવાની ટેકનિક અને રેસીપી કેવી લાગી, મને એની રેસીપી વિશે કમેન્ટ જરૂરથી કરજો. અને તમે મારો વિડીયો ક્યાં ગામ, શહેર કે મેગા સિટીમાંથી જોવો છો એ પણ કમેન્ટ કરજો. વિડીયોને જોઈ લીધો હોય તો એક લાઇક કરી દો, અને મારી ચેનલ પર પહેલીવાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દો. સાથે ચેનલની એકવાર વિઝિટ અવશ્ય કરો. અને હા, બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા, જેથી આવનારી આવા જ દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને તુરંત જ મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.